હવે વાત કરીશું ગોધરાની. ગોધરામાં અનેક જગ્યાએ વરસાદી માહોલ. જો કે આ વરસાદી માહોલની વાત કરીએ તો કેટલીક જગ્યાએ આફતના દ્રશ્યો પણ સામે આવ્યા. ગોધરાના બહારપુરાથી પોલિટેકનિકને જોડતા કોઝવેમાં ભંગાણ સર્જાયું હતું. કોઝવેમાં ભંગાણ થતા વિદ્યાર્થીઓ સહિત રાહદારીઓને હાલાકી પડી હતી. વાહન ચાલકો જીવના જોખમે તૂટેલા કોઝવેમાંથી પસાર થવા મજબૂર થયા હતા. કેટલાક વાહન ચાલકો કોઝવેમાં પડીને ઈજાગ્રસ્ત પણ થઈ રહ્યા છે. દર ચોમાસામાં આ કોઝવેમાં ભંગાણ બાદ આ સ્થિતિ સર્જાતી હોય છે. ગુણવત્તાસભર બાંધકામવાળો નવીન કોઝવે બનાવાય તેવી માંગ થઈ રહી છે. જે અમારે કાયમનો વર્ષો જૂનો આ રસ્તો છે, જે બજારમાં એન્ટર થવા માટે બધે અનુકૂળ આવે છે. અને હવે દર ચોમાસામાં એક વરસાદ પડે એટલે એના જે તે માટી પૂરણ કરેલું હોય દર સાલ એની મેં ધોવાઈ જાય. એટલે પછી આ દેખાય છે એવા બધા નાના નાના ખાડા પડી જાય, પથરા મોટા મોટા દેખાય. એટલે સિંગલ ચાલીને જવું પણ મુશ્કેલી ભર્યું છે. તો ટુ વ્હીલર લઈ જવું તો બહુ અઘરું પડે, અને ફોર વ્હીલર તો જઈ શકે જ નહીં. આવવા જવામાં મને તકલીફ પડે છે. તો આ રસ્તા પર અમે શાકભાજી લેવા જઈએ, દૂધ બૂધ લેવા જઈએ, જઈ આવીએ તો અમારે બાજુ ફરીને જવું પડે છે, અને આ બાજુનો છે એટલે એ પાછી ફરીને જવું પડે. તો અમને આ શોર્ટ રસ્તો પડે છે એટલે અમને આ રસ્તો સારો કરી આપો એવી અમારી નમ્ર વિનંતી છે સરકારને. આ રસ્તાનો વરસાદ પડે છે તો પુલ તૂટી જાય છે અને પડી જવાની પુલથી બીક રહે છે. તો આ પુલ મજબૂત બને એવું હું ચાહું છું.